ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને? ગુડ. આજે આપણો કયો વિષય છે? કયો હોય આજે? ગણિત ગમ્મત. ચલો બધા ગણિતનું પુસ્તક ખોલે, પેન્સિલ અને ઇરેઝર. બધા ગણિતનું પુસ્તક ખોલે. કોઈનું જેમાં પાના નંબર 85. કેટલા? 85. ચલો બધા ખોલે 85. ખોલ્યા પાના નંબર 85. ચેપ્ટરનું નામ શું છે? 10 થી 20 સુધીની સંખ્યા. તો 10 થી 20 સુધીની સંખ્યામાં સરવાળા, બાદબાકી, સૌથી નાની સંખ્યા, મોટી, ઘણું બધું શીખી ગયા છીએ. આડા ઊભા સરવાળા. હવે તમારે શું આવશે? સાવ નવું. સાવ નવું. જો લાકડી છે એનો આ જૂથ છે. જૂથ બનાવવાનું છે. જે શીખવેલું હતું તમને, જે ચિત્ર સાથે શીખવેલું હતું કે જૂથ હંમેશા 10 નું જ હોય અને જે 10 નું જૂથ હોય ત્યાં શું લખવાનું? 10 અને છૂટા હોય એટલા છૂટા એકમ દશક લખવાના હોય છે. કોઈને બધાએ પાના નંબર 85. પાના નંબર 85 ઉપર જુઓ. જૂથથી સર્કલમાં લઈ લીધેલું છે. લીધું છે. ત્યાર પછી 8 વત્તા 6. 8 વત્તા 6 અને અહીંયા એનો આન્સર આપેલો છે 14. કેટલો? 14. હવે અહીંયા કેટલી લીટી આપેલી છે? કુલ મળીને 14 છે. 1 2 3 4 5 6 6 7 8 3 4 5 6. અહીંયા 8 છે એટલે અહીંયા 8 લીટી કરેલી છે. 6 છે એટલે 6. હવે એનું ટોટલ કુલ મળીને કેટલું થાય? તો કે 14. 8 ને 6 આ બધી ભેગી કરીને તમે દોરો છો કેટલી થાય છે અને ગણો કેટલી છે. તો 8 ની 8 લીટી છે અહીંયા અને અહીંયા 6 ના 6 છે. તો કેટલા કુલ મળીને થયા? 14. હવે 14 માં 10 નું એક જૂથ બનાવેલું છે. 1 2 3 4 5 6 7 8 9 ને આ 10. આ 10 નું એક જૂથ બનાવેલું છે. 1 2 3 4 જે અલગથી આપેલી છે. ત્યારબાદ અહીં સામે બીજું ઉદાહરણ પણ આપેલું છે. બીજું ઉદાહરણ પણ આપેલું છે 12 વત્તા 5. 12 વત્તા 5. તો અહીંયા જો જૂથ હંમેશા 10 નું હોય છે. આ 10 નું જૂથ છે. શું છે? 10 નું જૂથ અને બાજુમાં 2 12. 10 ને 2 12 અને અહીંયા 5 ના 5. તો કુલ મળીને ટોટલ કેટલું થયું? ચલો ગણી જોઈ. આ 10 11 12 13 14 15 16 અને 17. શું લખ્યું છે? 17. હવે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 નું જૂથ છે. 7 ગણિત જો કરવાની છે તમારે જ્યારે નોટમાં લખો ત્યારે આપણે જે જૂથ બનાવ્યા હતા એ જ પ્રમાણે છે. 10 પોઈન્ટ એટલે 10 નું જૂથ અને 2 છે એટલે એનો એક્સ્ટ્રા 2. 10 ને 2 કેટલા થાય? તો કે જૂથ હંમેશા 10 નું હોય છે. તો એની નીચે શું છે? સરવાળા 8 વત્તા 7 બરાબર 8 વત્તા 7 બરાબર. ખાસ ધ્યાન આપજો. ત્યાર પછી 11 વત્તા 5 બરાબર
9 વત્તા 9 બરાબર 4 વત્તા 12. જેમ જેમ આગળ ભણશો એમ મોટા અંકના સરવાળા આવશે. ખાસ ધ્યાન રાખજો ગણતરીમાં. સરવાળા એટલે શું? જો આ નિશાની છે એ શેની છે? સરવાળાની. ખાસ યાદ રાખવાની છે સરવાળાની નિશાની. 0 વત્તા 14. ખાસ ધ્યાન આપજો. નો આવડે તો લીટી કરીને કુલ મળીને ગણી લેવાની છે. આ કેટલા છે? 8. 8 ને 7 કેટલા થાય? તો અહીંયા 8 લીટી કરવાની. 1 2 3 4 5 6 7 ને 8. આ કેટલા છે? 7. 1 2 3 4 5 6 7. હવે 8 9 10 11 12 13 14 15. કેટલો જવાબ આવ્યો? 15. આવી રીતે તમારે ગણવાના રહેશે જેથી કરીને ભૂલ આવે નહીં. કેટલા થયા? 15. હવે અહીંયા 9 છે. 1 2 3 4 5 6 7 8 ને 9. 2 3 4 5 6 7 8 ને 9. 9 10 11 12 13 14 15 16 17 18. અહીંયા શું આવશે? 18. મારી સાથે જ લખતા જાજો. સરવાળામાં બંનેની લીટી કરીને એક સાથે ગણી નાખવાના. એને શું કહેવાય? જે આપણે આંકડો મળે એને જવાબમાં લખી દેવાનો રહેશે. ત્યારબાદ શું છે? 8. 1 2 3 4 ને 5. અહીંયા 5 છે, અહીંયા 8 છે. 8 છે એટલે આપણે 8 લીટી કરી. સીધું ક્યાંથી ગણવાનું? 9 10 11 12 13. કેટલા આવશે? 13. ત્યારબાદ 6. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7. આ 6 7 8 9 10 11 12 13. કેટલા થયા? 13. જવાબમાં શું આવશે? 13. મારી સાથે લખે અને લીટી કરીને ગણજો જેથી કરીને ભૂલ આવે નહીં. 11. અહીંયા કેટલા આવ્યા છે? સામેની સાઈડ 11. અહીંયા આવ્યા છે 5. 1 2 3 4 ને 5. હવે 11 આપેલા છે તો ક્યાંથી આપણે ગણશું? 11 લીટી આપણે અહીંયા દોરી લીધી છે. બરાબર આવી રીતે આ 11 લીટી આપણે અહીંયા કરી લીધી છે. 11 12 13 14 15 16. કેટલા છે? 16. કેટલા છે? 16. હવે 12 અને 4. આ 12 છે. કેટલા? આ 12 છે. ત્યાંથી 1 2 3 4 12 છે તો થોડી રકમ એથી આપણે લીટી કરીએ અને મોટી રકમ છે ત્યાંથી આપણે ઓછી રકમ ગણી લેશું તો બી ચાલશે. તો 12 13 14 15 અને 16. એ શું આવશે? 16. જવાબ લખતા જાજો સાથે જ. અહીંયા લખ્યા છે 13. અહીંયા 5 13 14 15 16 17 18. આન્સરમાં શું આવ્યા? 18. કેટલા? 18. ત્યારબાદ કેટલા છે? 14. 0 વત્તા 14. કોણ કહેશે કેટલા આવે? કોણ કહેશે કેટલા આવે? 0 વત્તા 14. તો શું આવશે? 0 લખશું કે 14? શું આવશે? જીરાનું કાંઈ ગણતરી કરવાની નથી. જેટલી બેઠી રકમ આપેલી છે એ જ લખવાના રહેશે. ત્યાર પછી આ તો તમારે ઉદાહરણ આપેલું છે. ત્યાર પછી નીચેના દાખલા 5 વત્તા 9 7 વત્તા 5
8 5 વત્તા 5 12 વત્તા 7 ચલો એ આટલા કમ્પ્લીટ કરો આ પેજ પૂર્ણ કરે પહેલા આટલું આ જેટલા દાખલા લખેલા છે એટલા તમે નોટ પુસ્તકમાં વ્યવસ્થિત લખો વ્યવસ્થિત લખે यहाँ કેટલા છીએ 5 1 2 3 4 5 આ કેટલા છે 9 1 2 3 4 5 6 7 8 ને 9 લીટી થઈ ગઈ હવે મોટા અંકની લીટી તમે કદાચ ન કરો અને 9 છે તો આ 5 માં 9 10 11 12 13 અને 14 જવાબ કેટલો આવશે 14 ચલો અહીંયા 14 લખે ત્યાં 14 લખે ત્યારબાદ ઉપર છે 7 1 2 3 4 5 6 7 અહીંયા છે 8 1 2 3 4 5 6 7 8 કેટલા છે 8 હવે આ 7 લીટી છે બરાબર 8 9 10 11 12 13 14 અને 15 એ શું આવશે 15 કેટલા આવશે 15 કેટલા આવ્યા 15 હવે ત્યાર પછી જો હસા બીજી છે 5 વત્તા 5 અહીંયા 5 લીટી કરવાની 1 2 3 4 ને 5 1 2 3 4 ને 5 છે કોણ કે છે કેવી રીતે આપણે ગણશું કેવી રીતે ગણવાનું છે 5 6 7 8 9 ને 10 હવે લાસ્ટ દાખલો તમે જાતે ગણશો આ લાસ્ટ છેલ્લો છે તમે જાતે ગણશો અહીંયા 12 છે 1 2 3 4 5 6 ને 7 આ 12 છે 13 14 15 16 17 18 અને 19 રીપીટ કરીને દોસ્તો એટલે તરત આવડી જશે ત્યાર પછી નીચે જુઓ ત્યાર પછી નીચે જે સૂચનામાં આપેલો છે એમાંથી દાખલો બનાવીને લખવાનો છે જે આવી જ રીતે છે આ બધાને લખાઈ ગયું છે કઈ એજ કરી દો સમજો સૂચના શું છે જો દાખલો પહેલો રાહુલ પાસે 8 પેન્સિલ છે કેટલી છે 8 સોનુ પાસે 7 પેન્સિલ છે સોનુ પાસે 7
છે બંનેને મળીને કુલ કેટલી પેન્સિલ થાય બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થાય કુલ કેટલી પેન્સિલ થાય સમજાય છે જો રાહુલ પાસે 8 પેન્સિલ છે જ્યાં છે આવે ત્યાંથી અટકી જવાનું છે તો 8 રાહુલ પાસે કેટલી છે તો 8 કરી અને અહીંયા લખવાનું રાહુલ પાસે 8 પેન્સિલ રાહુલ પાસે છે કેટલી છે અને સોનુ પાસે 7 પેન્સિલ છે તો વત્તા કરવાના શું કરવાનું વત્તાની નિશાની 7 સોનુ પાસે તો કેટલી થાય 8 ને 7 પેલા 8 લીટી કરો અને પછી 7 લીટી કરો 8 1 2 3 4 5 6 ને 7 ને 8 અને 7 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલી પેન્સિલ થાય 15 કેટલી થાય બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થાય તો કુલ પેન્સિલ 15 થાય 15 પેન્સિલ થાય કેટલી થાય 15 પેન્સિલ થાય આવડે છે સમજાણું તમને જે રાહુલ પાસે 8 પેન્સિલ છે એ પહેલા લખવાનું સોનુ પાસે 7 પેન્સિલ છે વત્તાની નિશાની કરવાની છે કારણ કે બેનું ટોટલ મેળવવાનું છે સરવાળો કરવાનો છે એટલે બેનું ટોટલ જે થાય એ આન્સર આપવાનો છે તો બંનેની મળીને કુલ કેટલી પેન્સિલ થાય આ બંનેની ગણતરી કરી આપણે લીટી દોરીને તો કુલ કેટલી થાય 15 તો કેટલી થાય 15 પેન્સિલ થાય ચલો લખીએ ત્યાર પછી બીજો દાખલો નીચે જો આવા પણ તમારે દાખલા આવશે સૂચનામાંથી સમજીને લખવાના રહેશે ફરીદાએ 4 સફરજન તોડ્યા કેટલા તોડ્યા ફરીદાએ 4 સફરજન તોડ્યા સફરજન 4 સફરજન તોડ્યા સીતાએ 6 સફરજન તોડ્યા સીતાએ કેટલા તોડ્યા સીતાએ 6 સફરજન તોડ્યા 6 સફરજન તોડ્યા આ દાખલો કેટલાનો છે બીજો કેટલાનો છે બીજો બંને તે ભેગા મૂક્યા બંને તે ભેગા મૂક્યા બંને તે ભેગા મૂક્યા હવે કુલ કેટલા સફરજન થયા હવે કુલ કેટલા સફરજન
થઈ ચલો ખાસ ધ્યાન આપજો ખરીદાએ 4 સફરજન તોડ્યા અહીંયા શું લખશું 4 ખરીદાએ તોડ્યા કેટલા જાણી સૂચનામાંથી જોઈને લખવાનું છે ખરીદાએ 4 સફરજન તોડ્યા જ્યાં પૂર્ણ વિરામ આવ્યું છે ત્યાં લગીની સૂચના લખવાની રહેશે સીતાએ 6 સફરજન તોડ્યા જો બેના ભેગા કરવાના છે એટલે સરવાળાની નિશાની આવશે સીતાએ 6 તોડ્યા કેટલા 6 સીતાએ તોડ્યા તો બંનેના ભેગા મૂક્યા હવે કુલ કેટલા સફરજન થાય કેટલા થાય 4 છે તો 4 લીટી કરો 6 છે તો 6 લીટી કરો હવે કુલ મળીને ગણી લો 6 7 8 9 10 11 અને 12 કેટલા થયા બંનેથી 4 4 ને 6 10 કેટલા થશે 10 બંને તે ભેગા મૂક્યા કુલ કેટલા થયા કેટલા થશે 10 કુલ કેટલા થયા 10 ચલો લખીએ આગળ દાખલા થેન્ક યુ બધાને આખું પેજ લખે વ્યવસ્થિત ચેક કરે આપણે અત્યારે એક પેજ કરાવ્યું છે વ્યવસ્થિત લખવાનું છે સમજવાનું છે અને ઘરે ટાઈમ મળે એટલે પ્રેક્ટિસ કરવાની છે જો કે તમારે કઈ કામ હોય નહીં એટલે પ્રેક્ટિસ કરવાની છે તો અત્યારે આપણે આટલું કરાવીએ ફરી મળીશું ત્યારે આગળનું પેજ લેશું ટાટા